ગારિયાધારના નાની વાવડી રોડ વિસ્તારમાં આજે એક ચકચારી ઘટના સામે આવી છે, જ્યાં 21 વર્ષીય યુવાન પ્રકાશ ધીરુભાઈ બધેલાનું શંકાસ્પદ રીતે મૃત્યુ થયું છે। મળતી માહિતી અનુસાર યુવાને વાડી વિસ્તારમાં ગળેફાંસો ખાધો હોવાની માહિતી મળી છે। આ આપઘાત છે કે હત્યા તે હજુ સુધી જાણી શકાયું નથી। મૃતક યુવાન દામનગરના રાબડા ગામનો રહેવાસી હતો અને હાલ ગારિયાધાર વિસ્તારમાં રહેતો હતો। આ ઘટના અંગે જાણ થતાં પરિવારજનો સ્થળ પર દોડી આવ્યા હતા અને તેમણે આ ઘટનાને આપઘાત નહીં પણ હત્યા થઈ હોવાનું માની રહ્યા છે। બનાવ પ્રાપ્ત મળતી માહિતી મુજબ મૃતક યુવક કિન્નર સમાજ સાથે સંકળાયેલો હોવાનો પણ અહેવાલ મળ્યો છે, જેના કારણે સમગ્ર ઘટના વધુ સંવેદનશીલ બની ગઈ છે। મૃતદેહને પહેલા ખાનગી હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો, જે પછી પોલીસની સૂચના મુજબ તેને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો। પ્રથમ દ્રષ્ટિએ ઘટના ગૂંચવણ ભરી લાગી રહી છે। પોલીસ તપાસનો ધમધમાટ શરૂ થઈ ચૂક્યો છે। મારું ગામ રાબડા, મારું નામ ધીરુભાઈ નારાયણ। શું ઘટના બનવા પામી છે? ઘટના કાલ છોકરો આવ્યો હતો પૈસા ઉપાડવા, પછી એ આ પૈસા ઉપાડીને ઘેરે આવ્યો નહીં, એટલે એ ભાઈ અતુલભાઈનો ફોન આવ્યો મારી માટે કે તમારો છોકરો ગળાપાવ ખાઈ ગયો। પછી અમે અહીંયા આવ્યા એટલે અમને લાશ દેખાડી ગોકુળમાં, અહીંયા સરકારીમાં નહોતી, ગોકુળમાં સીધી હતી। એટલે ગોકુળમાંવાળાએ શું કીધું કે ભાઈ મહિયાત અહીંયા આવ્યું હતું ને એ ભાઈ એમ કહેતા હતા કે અમે જીવતી લાશ લાવ્યા હતા। એ ડૉક્ટરે એમ કીધું કે અમે અહીંયા લાશ આવી હતી, જે ભાઈ લાવવા વાળો છે એમ કહે છે કે અમે અને જીવતી રાતે અમે અહીંયા આવ્યા એટલે મેં કીધું કે ભાઈ મારે અહીંયા પીએમ નથી કરાવવાનું, મારે ભાવનગર પીએમ કરાવવું છે। તો પોલીસવાળાની સર્ટિફિકેટ લઈ અને પીએમ કેમ કરી નાખ્યું? અમારી મંજૂરી વગર કેમ કરી નાખ્યું? એને કોઈ વસ્તુ કીધી નથી આ પીએમ કરીએ છીએ, આ 4 વ્યક્તિને મૂક્યા હતા એને પણ કીધું નથી। અમને કે બે ઉભા એમને પૂછી લો, 2 500 લાવીને કે અમને સહી કરાવી લો। આગળ છે શું આ ઘટના બની છે? એમાં ઘટના પૂરેપૂરી કે બનાવેલી છે। શું બન્યું છે? મર્ડર કેસ છે, આમાં નથી અંદર આખો ગળા પાવા બે તો ભોડો લાગી દે, ભોડો નથી અંદર। મારું ઘર છે, મારું બહાર છે, બધું છે। મારા છોકરાને ગળા પાવો ના નો ખાય અને એ માણસ ગળા પાવા ખાય, અને એ માણસ રહી અને ગળા પાવો ખાઈ ગયો એનું કારણ શું છે? હું એ વિનંતી માંગુ છું। રાબડા ગામના વતની છે, અમે રાબડા ગામના વ્યક્તિ છીએ અને મારો છોકરો ગેરહાજરમાં આવ્યો અને અતુલની હારે રહી અને અતુલ હારે હતો અને ગળા પાવો ખાઈ ગયો છે છોકરો। હું